આવતી એક મોટી સમસ્યા વિશે। તો સર્વર ડાઉન અને સમસ્યા અપ, આ વાત છે આપણા ગુજરાતની જ અને સમસ્યા છે આરટીઓ કચેરીની। પોલીસ અત્યારે પૂરજોશમાં ડ્રાઈવ ચલાવી રહી છે અને વાહનોમાં બેદરકારી રાખનારા, નિયમો ન પાળનારા, બેફામ હાંકનારાઓને પકડીને મેમો પણ ફટકારે છે। પરંતુ આ મેમો ભરવા જનારાઓને મેમોની રકમ કરતાં પણ વધુ હાલાકી પડે છે આરટીઓની કચેરીઓમાં, કારણ કે છેલ્લા થોડા સમયથી રાજ્યભરની આરટીઓ કચેરીમાં સર્વરની મોટી સમસ્યા છે, જેનો કોઈ ઉકેલ આવી શક્યો નથી। લોકો ફરિયાદ કરીને થાકી રહ્યા છે, રજૂઆતો કરી થાક્યા છે, પરંતુ હાલાકી જેમની તેમ છે અને આ જ વધતી ફરિયાદને લઈને TV9 ઉપાડી છે ઝુંબેશ। ખરેખર આ સર્વરની સમસ્યા છે કે કેમ તે શોધવા શહેર રિયાલિટી ચેક કર્યું છે। લોકોએ પણ સાંભળ્યા છે કે શું ખરેખર તેમને કલાકો ઊભા રહેવું પડે છે કે નહીં, શું ખરેખર સર્વરના કારણે તેમનું કામ થતું નથી, અને જેટલા લોકો પાસે ગયા તેટલી સમસ્યાઓની યાદી ભરાતી ગઈ। અરજદારો હેરાન છે, પરેશાન છે, પૂછે છે સવાલ કે સર્વરની સમસ્યા આખરે ક્યારે દૂર થશે, શા માટે રાજ્યભરમાં આ સમસ્યા સર્જાઈ રહી છે, આ ઓનલાઈન સિસ્ટમ છે કે ધાંધિયા સિસ્ટમ છે, આખરે અરજદારોની પરેશાની કોઈ સમજશે કે નહીં, અધિકારીઓ સમજે કે નહીં। પણ TV9 આ સમસ્યા સમજી છે અને શહેરોમાંથી મેળવ્યો છે રિપોર્ટ, જેનો જવાબ મળ્યો કે ચારે બાજુ છે સર્વર ડાઉન અને સમસ્યા છે અપ। તો શહેર સર્વર ઠપ છે, લોકો હેરાન પરેશાન ચોક્કસ છે। સૌથી પહેલા જોઈ લો અમદાવાદની આ પરિસ્થિતિ। અમદાવાદ આરટીઓમાં લોકોની ભીડ છે અને લોકો પરેશાન છે। કરવું તો શું કરવું, આરસી બુક હોય, નામ ચેન્જનું કામ હોય અને પોલીસે આપેલો મેમો, લોકો પરેશાન ચોક્કસ છે, કારણે મોટાભાગે અહીંયા સર્વરના ધાંધિયા છે। કોઈ બીજા શહેરમાંથી આવ્યું છે, કોઈ વૃદ્ધ છે, પણ પીડા સૌની સમાન છે। સાંભળો કલાકોથી કતારમાં ઉભેલાઓની આ પીડાને। હું લગભગ 3 કલાકથી ઊભો છું। સિનિયર સિટીઝન માટે કોઈ સિંગલ વિન્ડો સિસ્ટમ છે નહીં, કોઈ અલગથી લાઈન નથી અને આ ઉંમરે અહીંયા ઊભા રહેવાનું અમારે। 11:30 વાગે હું ત્યાં આગળ ઊભો તો લાઈનમાં, ત્યારે બી સર્વર ઠપ હતું। એ સર્વર 2 મિનિટ માટે ચાલુ થયું, એ તૈયાર પછી મને કીધું કે કેશ ભરો। કેશ ભરવા માટે અહીંયા આગળ ઊભો છું। 2 વાગે રિસેસ પડી, બીજો જ નંબર હતો મારો, પાછો હું 2:30 વાગે આવ્યો લાઈનમાં ઊભો છું। અત્યાર સુધી અહીંયા જ ઊભો છું। બહુ જ તકલીફ પડે છે અને કોઈ ટેકનિકલ ટીમ આવીને પ્રોપર રિસ્પોન્સ બી નથી કરતી કે ભાઈ આવીને ચેક કરે કે ભાઈ શું એક્ઝેક્ટલી ઇસ્યુ થઈ રહ્યો છે। બીજા જે 500 રૂપિયાના મેમો છે એ ભરાઈ રહ્યા છે અને અમારા જે પાસિંગના અને જે બીજા મેમો છે એ ભરાઈ નથી રહ્યા। કોઈ ટેકનિકલ ટીમ આવીને ચેક બી નથી કરતી કે શું ઇસ્યુ એક્ઝેક્ટલી થઈ રહ્યો છે। જ્યાં ગાડીઓ પકડે ને ત્યાં બેમો બધું લેવું જોઈએ, આ રીતે હેરાન ના કરે। તો લોકોની ફરિયાદો આ રીતે અનેક છે, જેની સામે આરટીઓ અધિકારી કહે છે કે સર્વર ડાઉન થવાની ઘટના ક્યારેક જ બનતી હોય છે, પરંતુ ઓનલાઈન સિસ્ટમ થવાથી લોકો માટે સારું પણ છે। ફેસલેસ સિસ્ટમ માટે લોકો સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ઓપરેટ કરશે તો કામ થઈ જશે અને સમય બચશે। સર્વર અહીંયાથી ઓપરેટ થતું નથી, પરંતુ સામાન્યપણે સર્વરમાં ખામી ક્યારેક જ આવતી હોવાનો દાવો તેમણે કર્યો હતો। માં શું છે, લોકોને ક્યારેક ખ્યાલ નથી હોતો કે અમારી એપ્લિકેશન કેવી રીતે કરવી। એના માટે એ સરકારની વેબસાઇટ છે, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની છે, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની ડિપાર્ટમેન્ટની વેબસાઇટ જે છે ને એના ઉપર જાય તો એના ઉપર કઈ એપ્લિકેશનમાં શું પ્રોસેસ કરવી એના બધા વિડીયો અને બધું અપલોડ કરેલું છે। એ પહેલાં ઇન્ફોર્મેટિવલી માહિતી લઈ લે ને તો કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ના થાય। જનરલી લોકોનો ટ્રેન્ડ કેવો છે, મોબાઈલમાં બેઠા બેઠા કરતા હોય, કનેક્ટિવિટી ઓછી હોય, મોબાઈલમાં નેટ ના હોય, આ બધા ઇસ્યુના કારણે એ પોતે એપ્લિકેશન પ્રોસેસ ના કરી શકે અને એ બધો દોષનો ટોપલો કે સરકાર ઉપર ઢોળે કે ભાઈ સરકારમાં કામ નથી થતું। એવું નથી। લેપટોપ પર લઈને બેસો, તમારી પાસે નેટ કનેક્ટિવિટી સારી હોય, ઘરે હોય, બહાર હોય તો ઇઝીલી થઈ શકે। કોઈ બસમાં, કોઈ ટ્રેનમાં ચાલતા ક્યાંક એપ્લિકેશન પ્રોસેસ કરે તો ઓબ્વિયસલી નથી થવાનું। ડોક્યુમેન્ટ અપલોડ સાઇઝ કેટલી હોય, 200 KBની સાઇઝમાં કરવાનું હોય, આ બધા કોમ્પ્લિકેશન્સ કેટલીક વખત અરજદારોને ખ્યાલ નથી હોતો। એના માટે એ લોકોએ શું કરવું પડશે કે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન છે, અત્યારે બધી એપ્લિકેશન ફેસલેસ થઈ ગઈ છે, સિવાય કે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા હોય યા વાહન અને સારથી પોર્ટલમાં તમામ એપ્લિકેશનો ફેસલેસ છે। ઘરે બેઠા એપ્લિકેશન થઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ પાસે જવાની જરૂર નથી, જસ્ટ પ્રોસેસ ફ્લો તમે ફોલો કરો। તો ચોક્કસ અધિકારીની વાત આવકારદાયક, પરંતુ સર્વરના ધાંધિયા તો સનાતન સત્ય છે।
જેમને કચેરીએ આવવું જ પડે છે તેમની પીડા તો દૂર કરો। તો આપ જુઓ પરિસ્થિતિ કયા પ્રકારની થાય છે। જો કે આ આખું જે સર્વર છે સર્વર સેન્ટ્રલ સિસ્ટમથી ઓપરેટ થાય છે, પરંતુ એના કારણે જે પરેશાની થાય છે એ લોકોને થાય છે, સાથે જ સાથે જે સ્ટાફ છે એમને પણ, કારણ કે એમને કનડગત વધારે થાય છે જે લોકો અહીંયા આવતા હોય છે એમને લઈને। અને સાથે જ અહીંયા લોકોની ફરિયાદો એ પણ છે કે જો મેમો આપવાનો છે તો એ સ્થળ પર જ લઈ લેવામાં આવે। અને બીજી વાત કે જો સર્વર ઠપ થતું હોય તો પછી કોઈ ટેકનિશિયન અહીંયા કેમ નથી આવતા કે જે સર્વર છે ફરીથી પૂર્વવત થાય અને લોકોની કામગીરી જે છે ફરીથી સરળ બને અને લોકો પોતાના કામ ઉપર પાછા જતા થાય। કારણ કે એક દિવસ સર્વર ઠપ હોય, બીજા દિવસે પણ ઠપ હોય તો લોકોએ પાછું પોતાનું કામ છોડીને અહીંયા આવવું પડે છે અને આ સ્થિતિથી લોકોને છુટકારો જોઈએ છે એવી માંગણી લોકોની છે। કેમેરામેન નિલેશ વગોરા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો આ તો વાત થઈ અમદાવાદની, પરંતુ આ ધક્કા ગાડી તો વડોદરામાં પણ ચાલી રહી છે। અહીંયા ન માત્ર સર્વર પરંતુ વીજળી જતી રહે છે અને પછી દોષ કોને આપવાનો? આરટીઓ કચેરીના સર્વરમાં એવી સમસ્યા છે, તેનું સમાધાન ક્યારે થશે તે કોઈ જાણતું નથી। અહીંયા દરરોજ 300 જેટલા લોકો કામગીરી માટે આવતા હોય છે, પરંતુ કલાકો સુધી તેમને બેસી રહેવું પડે છે। લોકોનો એવો પણ આરોપ છે કે એજન્ટ આ કામગીરી વધુ પૈસાલી કરી આપતા હોય છે, પરંતુ કચેરીમાં જ કલાકો વેડફવા પડે છે। સાંભળો વડોદરાના લોકોની સમસ્યાને। દબોન કે કશે બી જાઓ તો કે સર્વર ડાઉન છે, તમે સીટીસી સેન્ટર જાઓ સાઈડના 100 લે તો કે સાહેબ 2 મિનિટ લાગશે, થઈ જશે। હવે અહીંયા આવ્યા છે તો કે લાઇટો બંધ છે। આજે નોકરી ધંધાના લીધે સવારે 10:30નો ટાઈમ છે કે ભાઈ 12 વાગ્યા સુધીનો ટાઈમ લઈને આવ્યો હોય, 12 વાગે ના પહોંચે એટલે ત્યાં કંપનીનો સાહેબ કે ભાઈ આજે તારી એબસન્ટ ગણે છે, 1000 રૂપિયા બગાડવાના ને અહીંયા બેસી રહેવાનું। આ કામના લીધે મેં મારી દુબઈની ફ્લાઇટ કેન્સલ કરી છે। મારી આજની ફ્લાઇટ હતી એ બી કેન્સલ કરી છે। મારે અમદાવાદ જવાનું હતું, અમદાવાદથી મારી ફ્લાઇટ હતી એ બી કેન્સલ થઈ। કેટલી મુશ્કેલી કેટલી પડી રહી છે? 2 દિવસથી ધક્કા ખાઉં છું અને આ 4th ટાઈમ છે મારો। ભાવનગરથી આવું છું અને વ્હીકલ ઓનરશિપ ટ્રાન્સફર કરવી છે। હવે 4 ટાઈમથી અમે આવી રહ્યા છે। આજે આવ્યા તો ફ્લાઇટ નથી, પહેલાં આવ્યા હતા તો એક વ્યક્તિ બીજા હતા, બીજી વખત આવ્યા તો બીજાને કીધું કે તમે મારે પાસે આવવાનું, પછી ડોક્યુમેન્ટ આ ખોટ છે આ ખોટ છે, એક વખત મેં ઓછી લાગી। આજે આવ્યા તો કે લાઇટ નથી, મારે બેસવું પડશે। 4 ટાઈમ થઈ ગયા છે મને। તો ધક્કો ખાધા વગર આરટીઓમાં કામ થાય તો લોકો અહીંયા ખુશખુશાલ થાય? લાંબી લાંબી કતારોથી લોકો કંટાળેલા છે। દરેક વ્યક્તિને અડધા દિવસના સમયની તો ખોટ છે જ, છતાં તેમનું કામ થશે કે કેમ તે સવાલ તો ઊભો જ રહી જાય છે। જોકે આ સમસ્યા કેન્દ્ર સ્તરે હોવાથી અધિકારીઓએ પણ અમે શું કરીએ તેમ કહીને હાથ અદ્ધર કર્યા હતા। જનરલી જ્યારે પણ જીસ્વાન સર્વર ડાઉન હોય તો અમારા ટેસ્ટ ટ્રેકમાં થોડો ઇસ્યુ થતો હોય છે, જેના કારણે અમે જે પણ અરજદારો આવતા હોય છે એમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરીએ છીએ, તેમજ ફોનથી જાણ કરીએ છીએ, જેથી આવનારા અરજદારોને ધક્કો ના થાય। તેમજ રીશેડ્યુલ કરવાથી તે દરેક અરજદારોને મેસેજ પહોંચી જાય છે, એમની એપોઇન્ટમેન્ટ બીજા દિવસે રીશેડ્યુલ કરી લઈએ છીએ, જેથી તેઓને તકલીફ ના પડે। અને હવે જઈશું ભાવનગર। અહીંયા લોકોના કામ તો ડિજિટલ થાય છે, પરંતુ ડિજિટલમાં એટલા ડખા છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગુજરાતના અન્ય શહેરોમાં જે સમસ્યા છે તેવી જ સમસ્યા ભાવનગરમાં પણ સામે આવી છે। અહીંના લોકોને એટલી તો રાહત છે કે કામ એક જ દિવસમાં પતે। એ વાત અલગ છે કે તેમને સવારથી સાંજ સુધી અહીંયા બેસવું પડી રહ્યું છે। લાંબી કતારો અહીંયા પણ છે, ડ્રાઇવિંગ લાયસન્સ માટે કે પછી વાહનના નંબર માટે, વાહન ટ્રાન્સફર કરાવવા કે પછી લાયસન્સ રિન્યૂ કરાવવા, અનેક કામગીરી માટે અરજદારો આવે છે, પરંતુ ડિજિટાઇઝેશનના જમાનામાં સર્વરની સમસ્યાનો ઉકેલ કોઈ લાવી શકતું નથી। અરજદારો થાકી જતા રહે છે અથવા તો કલાકો સુધી બેસા રહે છે। અધિકારીઓ પણ થાક્યા છે, લોકોને ઓછા સમય પડે તેવા આયોજન કરી રહ્યા છે, ઓછી સમસ્યા પડે તેવું આયોજન કરી રહ્યા છે। સેવાઓ છે એ સારથી ઉપર મળે છે, જ્યારે વાહનની જે તમામ પ્રકારની સર્વિસો છે એ પરિવહન ઉપર મળતી હોય છે। અને આ બધી સેવાઓ આરટીઓની છે એ તમામ સર્વર આધારિત છે, એટલે ઘણીવાર કોઈ ચેન્જ થઈ રહ્યું હોય સિસ્ટમમાં, કે કોઈ વાર લોડ હોય કે કોઈ વાર ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન થઈ જતું હોય છે, જેથી સર્વિસમાં તકલીફ પડતી હોય છે, પરંતુ તેનું નિરાકરણ આપણે વડી કચેરીને વાત કરીએ એટલે આવી જતું હોય છે। અધિકારીએ પોતે સ્વીકાર્યું કે સર્વરની સમસ્યા ભાવનગર સહિત આખા ગુજરાતમાં અત્યારે ખૂબ મોટી સમસ્યા છે। વડી કચેરીમાં રજૂઆત કરાઈ છે, પરંતુ તેનો અંત ક્યારે આવશે તે કોઈ જાણતું નથી। ગુજરાત રાજ્યમાં ભાવનગર સહિત અનેક મોટા શહેરોમાં આરટીઓ વિભાગનું સર્વર ડાઉન હોવાને લઈને અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે। જો કે ભાવનગરના આરટીઓ વિભાગની
રિયાલિટી ચેક કરતા અહીંયા એવી કોઈ ગંભીર મોટી સમસ્યા નથી. અરજદારોને સાંજ સુધીમાં તેનું કામ પૂર્ણ થાય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ આ સમગ્ર જે સર્વર છે તે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી મેનેજ થતું હોવાને લઈને ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં આ સમસ્યા છે. ત્યારે અહીંના તમામ વિભાગ છે તેના અધિકારીઓ દ્વારા ઉપર ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે કે કોઈ પણ સંજોગોએ આ સમસ્યાનું નિરાકરણ આવે તો અરજદારોને ઓછી તકલીફ પડે. હાલમાં અરજદારોને અનેક નાની એવી બાબતો છે કે જેની અંદર ઓનલાઈન કામ કરવામાં સર્વર ડાઉન હોવાને લઈને તકલીફ સામે આવી રહી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.